મહિનો એટલે ગૃહિણીઓ માટે આખા વર્ષના મસાલા ભરવાની સિઝન. આપણા એરિયામાં જે પણ મસાલા માર્કેટ હોય તેમાં આપણે જઈએ એટલે હળદર પાવડર અને ધાણા જીરું પાવડર લેવું તો એકદમ સહેલું છે, કારણ કે 2 થી 3 જાતના હોય એટલે એમાંથી આપણે સિલેક્ટ કરી લઈએ. પરંતુ ગૃહિણીનું સૌથી વધારે કન્ફ્યુઝન હોય ને તો છે લાલ મરચું પાવડરમાં. તમે જુઓ ને તો માર્કેટમાં અનેક પ્રકારના લાલ મરચાં આખા સૂકા હોય છે અને તેનો પાવડર હોય છે. તો ગૃહિણીને એમ થાય કે આપણા ઘરની રસોઈમાં સ્વાદ આવે, તીખાસ આવે, સુગંધ આવે અને લાલ ચટક કલર આવે એવું કયા મરચાંનું, સૂકા મરચાં મિક્સ કરી અને દળાવવા કે પછી તૈયાર મરચું પાવડરનું કોમ્બિનેશન કરવું જેથી આ દરેક વસ્તુ આપણી રસોઈમાં આવે અને વળી આખું વરસ તે કાળું જ ના પડે. હું મારા વિડીયોમાં જે લાલ મરચું વાપરું છું અથવા તો ઘરમાં વાપરું છું તો ઘણા બધા વ્યુઅર્સ છે ને આ વિડીયોમાં જોયા ને મને પૂછતા હોય કે શીતલબેન તમે કયું લાલ મરચું યુઝ કરો છો કે જે ક્યારેય કાળું પડતું નથી અને એકદમ સરસ કલર આવે. તો હું કયું મરચું વાપરું છું અને કયું મરચું હું ક્યાંથી લઉં છું અને કઈ રીતે સ્ટોર કરું છું અને લઉં છું તેના બંનેના મેં વિડીયો બનાવેલા છે, જે હું તમને એની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, સાથે ઉપર તમને લેબલમાં પણ દેખાશે, તેમાંથી આ વિડીયો તમે જોઈ શકશો. પરંતુ હું કયા મરચાંનું કોમ્બિનેશન કરું છું તે છે ને હું તમને ખાસ કરીને આ વિડીયોમાં કહીશ, જેથી આ મરચું લાલ ચટક સ્વાદ એટલે કે તીખાસઈ આપે અને સરસ કલર પણ આપે. તો આજના વિડીયોમાં હું તમને ગુજરાતી ઘરોમાં અને ગુજરાતી રસોઈમાં વપરાતા મરચાંનું કોમ્બિનેશન બતાવીશ. તેની સાથે જ ગુજરાતના જે પણ એરિયામાં તમે રહેતા હો, ધારો કે તમે ગોંડલ છે તો ગોંડલનું મરચું સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, ઝાલાવાડ અને સુરેન્દ્રનગરમાં ચૂડાનું મરચું પ્રખ્યાત છે, ઉત્તર ગુજરાતમાં તમે જાઓ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને ઊંઝામાં તો મરચાંની મોટી માર્કેટ છે. તેની સાથે મધ્ય ગુજરાત અમદાવાદનું અને વડોદરાનું એક મરચું પ્રખ્યાત છે અને તેની સાથે જ દક્ષિણ ગુજરાતનું પણ લોકલ મરચું પ્રખ્યાત છે. તો જે એરિયામાં અમુક મરચાં છે તે કોમન વપરાતા હોય છે અને અમુક મરચાં છે તે લોકલ મરચાંનો યુઝ થઈ અને એક અલગ પ્રકારનું દરેક ઘરનું કોમ્બિનેશન હોય છે. તો આજે હું તમને એરિયા પ્રમાણે કયા કયા મરચાંનું તમે કોમ્બિનેશન કરો કે જેથી ઘરની રસોઈમાં સ્વાદ, સુગંધ, તીખાસ અને સાથે કલર આવે એ હું તમને બતાવીશ. અને સાથે જ ભારતભરમાં પ્રખ્યાત આંધ્રપ્રદેશનું ગુંટુર અને બેડગી મિર્ચ છે તે પણ હું તમને જાણકારી આપીશ. તેની સાથે જ ઉત્તર ભારતનું દેગી મિર્ચ, જે મરચાં છે કે પછી મરચાંનું કોમ્બિનેશન છે તે પણ હું તમને કહીશ. તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. વિડીયો જોતા જોતા તમે મને કહેજો, કારણ કે મેં વિડીયોમાં 10 થી વધારે પ્રકારના મરચાં બતાવ્યા છે, પરંતુ છતાં પણ તમારા રિજનમાં એટલે કે તમારા એરિયામાં કયું લોકલ મરચું છે તે પ્રખ્યાત છે અને તમે વાપરો છો તેનું નામ લખી અને ચોક્કસથી કહેજો. આ છે રેશમ પટ્ટી કે રેશમ પટ્ટો મરચું. ભારતભરના દરેક રાજ્યમાં આ જોવા મળે છે. ગુજરાતમાં પણ જુદા જુદા પ્રદેશમાં એટલે કે સૌરાષ્ટ્રમાં ગોંડલનું રેશમ પટ્ટી, સુરેન્દ્રનગરમાં ચૂડાનું રેશમ પટ્ટો કે ડબલ રેશમ પટ્ટો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાનું, દક્ષિણ ગુજરાતનું રેશમ પટ્ટો છે ને તે પ્રખ્યાત છે. માર્કેટમાં રેશમ પટ્ટો મરચું ઓળખવું કઈ રીતે? તો રેશમ પટ્ટો છે ને તે એકદમ આવું લાંબુ હોય છે, એક સરખું હોય છે, મીડિયમ પતળું હોય, સાથે તે ચમકદાર હોય છે. લાલ સૂકું મરચું છે ને તે ઓછા બીજનું હોય છે. જ્યારે તમે આ રીતે ટચ કરો, અડો ને એટલે રેશમ જેવું સ્મૂથ લાગે ને, માટે તેનું નામ રેશમ પટ્ટો પડ્યું છે. આ મરચું છે ને તે મીડિયમ તીખું હોય છે, તે રસોઈને કલર અને મીડિયમ તીખાસ આપે છે. તે કશ્મીરી લાલ મરચાં કરતાં વધારે તીખું અને પટણી, ગુંટુર કે શેરખા કરતાં ઓછું તીખું હોય છે, જેથી રસોઈને લાલ કલર અને મીડિયમ તીખાસ આપે છે. આ લાલ મરચું પાવડરને તમે દળાવો તો તેનો કલર છે ને આવો ઓરેન્જ ઉપર થોડો આવે છે, એટલે કે કશ્મીરી લાલ મરચાં કરતાં થોડો એવો લાઇટ હોય છે. અત્યારની માર્કેટના ભાવ પ્રમાણે રેશમ પટ્ટાનો ભાવ છે ને તે 500 થી 650 રૂપિયા કિલો હોય છે, જે આ વર્ષના માર્કેટનો ભાવ હું તમને કહું છું. આ છે કશ્મીરી લાલ મરચું. કશ્મીરી લાલ મરચું છે ને તેનો વાવેતર છે ને તે પહાડી એરિયામાં થાય છે અને દેશના દરેક પ્રદેશમાં કશ્મીરી લાલ મરચું છે ને તે વપરાય છે. કશ્મીરી લાલ મરચું ઓળખવું કઈ રીતે? તો કશ્મીરી સૂકું લાલ મરચું છે ને તે આવું મીડિયમ સાઇઝનું હોય છે, મીડિયમ થિકનેસ હોય છે, સાથેનો કલર છે ને
તે એકદમ ડાર્ક મરૂન રેડ હોય છે, એટલે કે તમને મરૂન કલરનું લાગે. સાથે તેની છાલ છે ને તે જાડી હોય છે. જો તમને હું ટુકડા કરીને પણ બતાવું તો આની છાલ છે ને તે જાડી હોય છે. અંદરથી છે ને બીજનું પ્રમાણ છે ને મીડિયમ હોય છે અને વળી મુલાયમ અને ચમકદાર હોય, અને તેને ઘસવાથી છે ને એકદમ સરસ સુગંધ આવે. ઘાટો કલર અને સ્મોકી ફ્લેવરના કારણે તેમાં થોડી મીઠાશ હોય છે, જેથી કશ્મીરી મરચાં પાવડર છે ને તે આપણે રસોઈમાં વાપરીએ ને તો તેમાં તીખાશ તો બિલકુલ નથી હોતી. તે કલર આપે છે, એટલે કે કોઈ પણ રસોઈનો કલર ઇન્હેન્સ કરવો હોય, એટલે એકદમ સરસ લાલ ચટક બતાવવું હોય ને તો આખા ભારતભરમાં આ કશ્મીરી લાલ મરચું પાવડર કલર માટે જ વપરાય છે. અને કશ્મીરી લાલ મરચું પાવડર પણ જ્યારે પાવડર બનાવો ને તો અહીં તમે જુઓ થોડોક એવો તમને વધારે મરૂન રેડ લાગશે. પરંતુ આમાં પણ મરચું પાવડર બે પ્રકારનું આવે છે. એક છે કશ્મીરી લાલ મરચું પાવડર, જે આ મરચાં હોય છે તેના બીજ સહિત તેનો ઉપયોગ કરી અને બનાવવામાં આવે છે. અને બીજું છે કે ખાલી આ ભાગ છે તેનો આ રીતે કટકો કરવામાં આવે, એટલે બીજનો ભાગ અલગ કરી અને ફક્ત આ પાંદડીનો ભાગ પીસવામાં આવે. તેને પાંદડી લાલ મરચું કહે છે, જે સાવ તીખાસ વગરનું હોય છે. એટલે કે જેને એસિડિટીની તકલીફ હોય અને છતાં પણ લાલ કલરની કલરવાળી રસોઈ જોઈતી હોય તો તેના માટે કશ્મીરી લાલ મરચું પાવડર બેસ્ટ છે. માર્કેટમાં આનો ભાવ છે ને, એટલે કે કિંમત છે ને તે સૌથી ઊંચી હોય છે. હાલની કિંમત પ્રમાણે હું તમને કહું તો 700 થી 900 રૂપિયા કિલો આ કશ્મીરી લાલ મરચું પાવડર હોય છે. આ છે ઘોલર મરચું, ગુજરાતનો સૌરાષ્ટ્રનો એરિયા તેનું આ લોકલ મરચું છે. ત્યાં છે ને અમરેલી, રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં આનું ઉત્પાદન થાય. અને આની સૌથી મોટી સૌરાષ્ટ્રની માર્કેટ છે ગોંડલની મોટી માર્કેટ. અને આ મરચું ઓળખવું હોય ને તો જુઓ એકદમ આવું પોળું છે, એકદમ આ રીતે મીડિયમ નાની સાઇઝનું અને મીડિયમ થિકનેસનું હોય છે. કલરમાં પણ તમે જુઓ ને તો ઓરેન્જ રેડ તમને કલર દેખાય. આ મરચું છે ને એ કશ્મીરી લાલ મરચુંથી થોડી વધારે તીખાસ અને રેશમ પટ્ટાથી થોડી એવી ઓછી તીખાસ હોય છે. એટલે આ બંનેની વચ્ચેનું છે. એટલે કે તમારે એક લોકલ સ્મોકી દેશી ફ્લેવર જોઈતી હોય ને તો અને થોડી તીખાસ જોતી હોય ને તો આ ઘોલર મરચું વપરાય છે. અને તેનો કલર પણ ખાસ હોય છે. અને ખાસ ફ્લેવરના કારણે આ સૌરાષ્ટ્રના એરિયા એટલે કે કાઠિયાવાડમાં લાલ મરચાંના મિશ્રણમાં, એટલે કે દરેક સૌરાષ્ટ્રના ઘરમાં લાલ મરચાંનું મિશ્રણ થાય ને તેમાં રેશમ પટ્ટો અને કશ્મીરી સાથે આ ઘોલર મરચું વાપરવામાં આવે છે. માટે સૌરાષ્ટ્રની રસોઈમાં એક ખાસ સ્વાદ અને ફ્લેવર હોય છે. એટલે કે ત્યાંની રસોઈ જેવી બીજી કંઈ રસોઈ નથી થતી. તો આ છે લોકલ સૌરાષ્ટ્રનું લોકલ ઘોલર મરચું. માર્કેટમાં ઘોલર મરચાંનો ભાવ છે ને તે 700 રૂપિયા કિલો જેવો હોય છે. કશ્મીરી લાલ મરચું પાવડર, ઘોલર લાલ મરચું પાવડર અને રેશમ પટ્ટો લાલ મરચું પાવડર ત્રણેય આપણે સાથે રાખીએ ને તો કલરનો ડિફરન્સ ખબર પડે. આ છે ને તે ઓરેન્જ રેડ ઉપર જશે, એટલે થોડું બ્રાઇટ લાગશે. આ છે ને તે આના કરતાં થોડું એવું ડાર્ક લાગશે, એટલે કે રેશમ પટ્ટા કરતાં ઘોલર મરચું થોડું ડાર્ક કલરનું, એટલે કે વધારે રેડ કલરનું થાય છે. જ્યારે કશ્મીરી લાલ મરચું પાવડર છે ને તે મરૂન ઉપર, એટલે કે તેનાથી ઓછું લાલ હોય છે. એટલે મીડિયમ લાલ તમારે કલર જોઈતો હોય તો આ લાલ મરચું પાવડર તમે ઉમેરો ને તો મીડિયમ તીખાસ આવે. અને સૌરાષ્ટ્રના ઘરોમાં ખાસ કરીને આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરવામાં આવે, એટલે કે રેશમ પટ્ટો છે, તેની સાથે ઘોલર અને તેની સાથે કાશ્મીરી, જેથી ઓરિજિનલ સૌરાષ્ટ્રની રસોઈ એટલે કે કાઠિયાવાડી રસોઈનો તમારે સ્વાદ જોતો હોય ને તો આનું તમે કોમ્બિનેશન તમારા ઘર પ્રમાણે તીખાસ પ્રમાણે કરો ને તો એક બેસ્ટ કાઠિયાવાડી તમે રસોઈ બનાવી શકો. તો આનો કલર ડિફરન્સ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ છે. આ છે દેશી તીખી લાલ મરચી. ગુજરાતના દરેક મસાલા માર્કેટમાં એટલે કે દરેક એરિયામાં આ તીખી લાલ મરચી મળે જ છે. અને આ તીખી લાલ મરચી છે ને તે ઓળખવી એકદમ સહેલી છે. એકદમ જુઓ પતલી હોય, આવી નાની હોય, વધારે બીજવાળી હોય, તીખી તમતમતી હોય, કલર છે ને ઓછો આપે, હાથમાં પણ અડકો ને તો બળતરા થઈ જાય. અને આ ખાસ કરીને રસોઈને એકદમ સરસ તીખાસ આપવા માટે આનો ઉપયોગ થતો હોય છે. ખાસ કરીને રેસ્ટોરન્ટમાં ઓછા મરચાંમાં વધારે તીખાસ આપવા માટે આનો ઉપયોગ થાય છે. અને આને છે ને તે આંધ્રપ્રદેશની જે ગુંટૂર જે હોટ ચીલી તરીકે ઓળખાય છે ને તેની સાથે સરખાવવામાં આવે છે. માર્કેટમાં આનો ભાવ 450 થી 500 રૂપિયા કિલો હોય છે. અને ખૂબ જ વધારે પડતી તીખાસ આપવા માટે આ મરચીનો ઉપયોગ થાય છે. દેશી મરચીનો આ પાવડર જુઓ એકદમ ઓરેન્જ રેડ કલરનો થાય છે, એટલે કે કલર નથી આપતો, ફક્ત તીખાસ આપે છે.
આ છે કુમઠી મરચું, જે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વપરાય છે. કુમઠી મરચું છે ને તે મીડિયમ તીખાસ અને એકદમ લાલ કલર માટે જાણીતું છે. તેને ઓળખવું હોય ને તો તે બહુ વધારે લાંબુ નહીં, બહુ વધારે ટૂંકું નહીં, પાતળી છાલનું સ્મૂધ અને નેચરલ રેડ કલર સાથે કાશ્મીરી લાલ મરચા સાથે સરખાવીએ ને તો આ કાશ્મીરી લાલ મરચું છે, જે થોડુંક જાડું છે, જાડી છાલ છે અને થોડુંક વધારે મરૂન રેડ લાગે. જ્યારે આ છે તે પતલું હોય છે અને સાથે થોડી પતલી છાલ હોય છે ને કલરમાં સેજ એવો માઇલ્ડ એવો ડિફરન્સ હોય છે. પરંતુ કુમઠી મરચું છે ને તેમાં બીજનું પ્રમાણ થોડું વધારે હોય છે, સાથે તે સુગંધી હોય છે અને મીડિયમ તીખાસ હોય છે, એટલે કે બેલેન્સ સ્વાદ આપે છે. અને ઘરમાં રેગ્યુલર તમારે તીખાસ સાથે કલર જોતો હોય ને તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ કુમઠી મરચું છે ને તે ઉમેરવામાં આવે છે અને તે વપરાય છે. માર્કેટમાં તેનો ભાવ છે ને તે 600 થી 700 રૂપિયા કિલો હોય છે અને તેનો કલર છે ને એ તમે જુઓ ને તો કશ્મીરી લાલ મરચા કરતાં જ અથવા તો એના જેવો જ અથવા એનાથી સેજ જ એવો ઓછો ડાર્ક આવે છે, તેવો આ કુમઠી લાલ મરચું પાવડરનો કલર હોય છે. આ છે પટણી લાલ મરચું. વડોદરા અને તેની આસપાસના એરિયા, ખાસ કરીને ડભોઈ અને પાદરાનું પટણી મરચું છે ને તે ખૂબ જ પ્રખ્યાત છે. તેનો ઉપયોગ મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ઉગાડવામાં આવે અને કરવામાં આવે છે. અને માર્કેટમાં તમે એને લેવા જાઓ ને તો એકદમ સુગંધીદાર હોય છે, અતિશય તીખાસવાળું આવો વાઇબ્રન્ટ કલર હોય છે, પતલું અને લાંબુ હોય છે. રેશમ પટ્ટો હોય ને તેના કરતાં થોડું એવું નાનું હોય છે. તે બંનેની કમ્પેરિઝન પણ હું તમને દેખાડીશ. પરંતુ મધ્યમ કદનું આવું લાંબુ પાતળું હોય છે ને તે ખાસ એની તીખાસ માટે પ્રખ્યાત છે. રેશમ પટ્ટો લાલ મરચું કરતાં આ એકદમ વધારે તીખું હોય છે, એટલે તીખાસ માટે અને ઓછા રંગ માટે આ ફેમસ છે. રેશમ પટ્ટો અને પટની મરચાંની કમ્પેરિઝન કરો ને ત્યારે રેશમ પટ્ટો એકદમ લાંબો સ્મૂધ હોય છે, જ્યારે પટની મરચું છે ને તે આવું લાલ હોય છે, સાથે નાનું હોય છે. બંને એકદમ લાંબા જ હોય છે, પરંતુ સાથે રાખીએ ને ત્યારે આટલું ડિફરન્સ છે ને એ ખ્યાલ આવે છે. માર્કેટમાં પટની મરચાંનો ભાવ છે ને તે અત્યાર પ્રમાણે 350 થી 450 રૂપિયા કિલો આવે છે. પટની મરચાંમાં થોડા કલર સાથે તીખાસ વધારે હોય છે અને એનો જ્યારે તમે પાવડર કરો ને ત્યારે તે ઓરેન્જ રેડ જેવો કલરનો પાવડર બની અને તૈયાર થાય છે. શેરથા અથવા તો અમદાવાદી શેરથા નામે ઓળખાતું આ મધ્ય ગુજરાતનું લોકલ મરચું છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં આ વપરાય છે અને ઊંઝાની માર્કેટમાં તે પણ મળે છે. અને અમદાવાદની બાજુમાં શેરથા ગામ છે ને ત્યાં તેની ખેતી થાય છે, એટલે ગામના નામ ઉપરથી આ શેરથા મરચું અમદાવાદી શેરથા મરચું કહેવામાં આવે છે. માર્કેટમાં શેરથા મરચું ઓળખવું કઈ રીતે, તો કે મધ્ય ગુજરાત અને ઊંઝાની માર્કેટમાં ખાસ કરીને, એટલે કે આ લોકલ મરચું તરીકે કહેવાય, એટલે ત્યાંની માર્કેટમાં જોવા મળે છે. આવું મધ્યમ લાંબુ હોય છે, ઘાટો લાલ કલર હોય છે, છાલ છે ને તે આવી જાડી હોય, બીજ વધારે હોય અને સુકાયા પછી આવું તે કવવાળું એટલે કે થોડું વળાકવાળું થઈ જાય છે. તેનો એકદમ તીખો, તેજ, મજબૂત સ્વાદ છે. દેશી ફ્લેવર છે, એટલે એકદમ સ્ટ્રોંગ અને તીખી ફ્લેવર માટે તે ફેમસ છે. માટે તે અથાણામાં અને રોજબરોજની તીખી સબ્જી માટે આ વપરાય છે. સાથે આ શેરથા મરચાંની તીખાસ છે ને તે નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, માટે અથાણામાં છે ને તે આ શેરથા મરચું વપરાય છે. માર્કેટમાં શેરથા મરચાંનો ભાવ છે ને તે 450 થી 550 રૂપિયા કિલો હોય છે. શેરથા મરચું પાવડર છે ને તે આવું ઘાટું ઓરેન્જ રેડ કલરનું હોય છે, એટલે કે જાડું હોય છે, માટે તે તીખાસ અને એક મજબૂત ફ્લેવર આપે છે. આ છે નાના નાના ગુંદુ મરચાં, જેને ગોળ મરચાં, બોળિયા મરચાં કહેવામાં આવે છે. ગુજરાતના રસોઈમાં આનો ઉપયોગ થાય છે, પરંતુ આનું વાવેતર છે ને તે ગુજરાતમાં નથી થતું. આનું વાવેતર છે તે સાઉથમાં, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં થાય છે અને ગુજરાતની મસાલા માર્કેટમાં ત્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આવા ગોળ ગોળ નાની સાઇઝના રંગમાં લાલ છાલ છે ને તે થોડી એવી જાડી, વધારે બીજવાળા અને આવા ફૂલેલા હોય છે અને મીડિયમ તીખાસવાળા અને રંગ સારો, સાથે તે ખુશ્બુદાર હોય છે અને ઓછી તીખાસવાળા હોય છે. એટલે ખાસ કરીને આ મરચાંનો ઉપયોગ છે ને તે વઘારમાં કરવામાં આવે છે. સાથે સાઉથ ઇન્ડિયામાં આનો પાવડર બનાવી અને ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ ગુજરાતીઓ મોસ્ટ ઓફ આનો વઘારમાં જ ઉપયોગ કરતા હોય છે, કારણ કે એકદમ ફ્લેવરફુલ હોય છે ને, જેથી વઘારનો સ્વાદ વધી જાય તો રસોઈ બનાવી હોય તેનો પણ સ્વાદ વધી જાય.
માર્કેટમાં આનો ભાવ છે ને તે 450 થી 500 રૂપિયા કિલો જેવો હોય છે. અહીં મેં તેનો પાવડર નથી બનાવ્યો કારણ કે ગુજરાતી રસોઈમાં મોસ્ટલી આપણે કોમ્બિનેશનમાં નથી વાપરતા, પરંતુ વઘારમાં જ તેનો ઉપયોગ કરીએ છીએ. આ તો મેં તમને બતાવ્યા ગુજરાતની માર્કેટમાં અને ગુજરાતી ઘરોમાં વપરાતા અલગ અલગ પ્રકારના મરચાં, પરંતુ ગુજરાતની બહાર એટલે કે ભારતભરમાં પ્રખ્યાત 1 થી 2 મરચાંની હું તમને જાણકારી આપું. આ છે ગુંટુર મરચું. આંધ્રપ્રદેશનું ગુંટુર શહેર, જે ભારતનું ચીલી કેપિટલ કહેવાય છે, તેના આસપાસના વિસ્તારમાં આ ઉગાડવામાં આવે છે. દેખાવમાં એકદમ સ્લિમ, શાર્પ, એકદમ તીખું, બ્રાઇટ રેડ કલર અને વધારે તીખાશને લીધે તેને હોટ ચીલી પણ કહેવામાં આવે છે અને તીખાશ માટે તેનો ભારતભરમાં ઉપયોગ થાય છે. તેનો કિલો પ્રમાણેનો ભાવ છે ને તે 500 થી 700 રૂપિયા કિલો માર્કેટમાં મળે છે. જ્વાલા મરચું, જે બનાસકાંઠા અને સાબરકાંઠા એરિયામાં ઉગાડવામાં આવતું લોકલ મરચું છે. ઊંઝાની માર્કેટમાં તે જોવા મળે છે. એકદમ તીખું, મીડિયમ કલર અને ડેઇલી કુકિંગમાં લોકલ સ્વાદ માટે આ જ્વાલા મરચું પ્રખ્યાત છે. આ છે બેડગી મિર્ચ. આંધ્રપ્રદેશને પ્રખ્યાત બેડગી મિર્ચ છે ને તે લાલ કલર અને શાનદાર સુગંધ માટે જાણીતી છે. બેડગી રીજન ઉપરથી તેનું નામ બેડગી મિર્ચ પડ્યું છે. દેખાવમાં થોડી લાંબી, ડાર્ક રેડ કલરની, પાતળી છાલની, ઝુરીદાર અને ઓછા બીજવાળી, હલકી એવી ઓઇલી ચમક હોય છે. મીડિયમ તીખી હોય છે અને એકદમ સરસ કલર આપે છે અને વધારે સુગંધીદાર હોય છે. અને તે ગુંટુર મિર્ચ કરતાં થોડી ઓછી તીખી હોય છે અને કલર છે ને તે એકદમ સરસ આપે છે. માર્કેટમાં તેનો ભાવ 500 થી 700 રૂપિયા કિલો હોય છે. અત્યારે મેં તમને અલગ અલગ પ્રકારના સૂકા લાલ મરચાંની ઓળખ આપી. હવે હું તમને કહીશ કે મારા ઘરમાં હું જે લાલ મરચું પાવડર ઉપયોગમાં લઉં છું તેમાં કયા કયા લાલ મરચાં મિક્સ કરી અને કેટલા પ્રમાણમાં મિક્સ કરું છું તેનું કોમ્બિનેશન પણ કહીશ, જેથી એકદમ સરસ લાલ ચટક કલર આવે અને સાથે સ્વાદમાં પણ તે સરસ બને. સાથે જ તમે ગુજરાતના કોઈ પણ એરિયામાં રહેતા હોય તો ત્યાંના લોકલ મરચાંનો યુઝ કરી અને તેનું કોમ્બિનેશન અને કેટલા પ્રમાણમાં તે ઉમેરવા, જેનાથી આપણી રોજિંદી રસોઈ છે તે સ્વાદ, સુગંધ અને સરસ કલરવાળી બને. અને રોજિંદી રસોઈમાં લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કરીએ તો પણ એકદમ સરસ કલર આવે. તો અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન, મરચાંના કોમ્બિનેશન અને તે પ્રમાણ સાથે હું તમને બતાવું. સૌથી પહેલાં હું તમને મારા ઘરની રસોઈમાં એટલે કે મારા ઘરે જે રોજિંદી રસોઈ થાય છે અને હું વિડીયોમાં જે લાલ મરચું પાવડર વાપરું છું તેનું કોમ્બિનેશન કહું તો હું સૌરાષ્ટ્રની એટલે કે કાઠિયાવાડની છું, એટલે મને હંમેશા લાલ ચટક કલરવાળું હોય ને તેવું જ જમવાનું દેખીતા ગમે છે અને તો જ મને ખાવાનું ભાવે છે. પરંતુ તેની સાથે મારા ઘરમાં મીડિયમથી પણ ઓછી તીખાશ ખવાય છે માટે હું છે ને કાશ્મીરી લાલ મરચું પાવડર, રેશમ પટ્ટી કે રેશમ પટ્ટો અને ઘોલરનું કોમ્બિનેશન કરું છું. આમાં હું ઘોલર મરચું છે ને એ 300 ગ્રામ એટલે કે 30% નાખું છું. તે જ સાથે રેશમ પટ્ટી છે ને એ પણ હું 30% ઉપયોગમાં લઉં છું અને તેની સાથે કશ્મીરી છે ને એ 40% એટલે કે 400 ગ્રામ. આ રીતે કિલોનું કોમ્બિનેશન કરી અને આ રીતે મરચું દળાવું છું અને એ પછી ઉપયોગમાં લઉં છું, જેથી એકદમ લાલ ચટક કલર આવે, તીખું પણ દેખાય અને મીડિયમથી ઓછી તીખાશવાળું કોમ્બિનેશન થાય. તો આ રહ્યું મારા ઘરનું કોમ્બિનેશન. એ સિવાયના હવે કોમ્બિનેશન હું તમને બતાવું. જો તમે સૌરાષ્ટ્ર એરિયામાં રહેતા હોય એટલે કે કાઠિયાવાડી રીજનમાં રહેતા હોય તો ત્યાં મોસ્ટલી ઉપયોગ થાય છે રેશમ પટ્ટી, ઘોલર અને કશ્મીરી લાલ મરચું પાવડર અને તેની સાથે જ દેશી તીખી મરચી. હવે નોર્મલ દરેક ઘરમાં કોમ્બિનેશન હું તમને કહું ને, કાઠિયાવાડના મોસ્ટલી ઘરમાં કોમ્બિનેશન તો કશ્મીરી લાલ મરચું, ઘોલર લાલ મરચું અને રેશમ પટ્ટાનો ઉપયોગ થાય છે. જેમાં રેશમ પટ્ટો અને ઘોલર છે ને તે 35% એટલે કે 350 ગ્રામનો ઉપયોગ થાય છે અને તેની સામે 300 ગ્રામ કશ્મીરી લાલ મરચું પાવડર ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે તેનું પ્રમાણ છે ને 1 કિલોમાં આટલું પ્રમાણ હોય છે, જેથી એકદમ સરસ કલર આવે, મીડિયમથી થોડી વધારે તીખાશ અને મીડિયમ તીખાશ સાથે ઘોલર મરચાંની થોડી એવી તીખાશ સાથે તેનો કલર પણ એકદમ સરસ ઇન્હેન્સ થઈને આવે છે. તો આ થયું કોમ્બિનેશન, કોમન કોમ્બિનેશન કાઠિયાવાડી ઘરોનું. કાઠિયાવાડનો અમુક એરિયા છે ને એ તીખા માટે, તીખું ખાવા માટે ફેમસ છે, ખાસ કરીને ઝાલાવાડનો એરિયા. તો ત્યાં છે ને આ બધા જ મરચાં વપરાય છે, પણ તો તેની સાથે દેશી તીખી મરચી ઉપયોગમાં લેવામાં આવે છે. તો તેનું પ્રમાણ કઈ રીતે લેવું તો કે 300 ગ્રામ છે એ રેશમ પટ્ટો લેવાનો, 300 ગ્રામ ઘોલર મરચાં લેવાના,
300 ગ્રામ છે તે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું અને 100 ગ્રામ દેશી તીખી મરચી ઉમેરવાની, જેથી એકદમ સરસ તીખાશ આવે. એટલે કે જો તમારે એકદમ તીખું જોઈતું હોય ને, તીખાશથી પણ વધારે તીખું જોઈતું હોય ને, તો તમારે દેશી મરચી, લાલ મરચી ઉમેરવાની. અને નોર્મલ તીખાશવાળું કરવું હોય ને તો રેશમ પટ્ટો તો આપણે ઉમેરીએ જ છીએ. તો આ થયું સૌરાષ્ટ્રનું બીજું કોમ્બિનેશન. જો તમે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં રહેતા હોય તો ત્યાં મળશે પટની મરચું, જે તીખાશ માટે ફેમસ છે. રોજિંદી રસોઈ માટે તેનું કોમ્બિનેશન કરવું હોય ને તો તમે કશ્મીરી લાલ મરચું પાવડર અને રેશમપટ્ટો લાલ મરચું પાવડર 350 ગ્રામ લેવાનું અને બાકીનું 300 ગ્રામ પટની મરચું ઉમેરવાનું, જે રોજિંદી રસોઈને તીખાશ આપશે, સાથે જ કલર આપશે અને એકદમ સરસ ફ્લેવર પણ આવશે અને ઉઘડતો ઇન્હેન્સ થાય તેવો કલર આપશે. તો આ છે દક્ષિણ ગુજરાતમાં રોજિંદા વપરાશમાં વપરાતા લાલ મરચા પાવડરનું કોમ્બિનેશન. અને હા, તમે તીખાશ ઓછી ખાતા હો અને કલરવાળું વધારે જોઈતું હોય તો આ મરચાનું પ્રમાણ છે ને તે તમે તમારી રીતે વધારે કે ઘટાડી શકો છો. જો તમે મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદ તેના આસપાસના વિસ્તાર ખેડા ગાંધીનગરમાં રહેતા હોય તો ત્યાં મળશે અમદાવાદી શેરથા મરચું, જે તીખાશ માટે ફેમસ છે. ત્યાં આપણે રોજિંદી રસોઈ માટેનું કોમ્બિનેશન જોઈએ ને તો શેરથા મરચું છે તે 300 ગ્રામ લેવાનું, કારણ કે તીખું છે. સાથે કશ્મીરી લાલ મરચું પાવડર છે તે 350 ગ્રામ અને રેશમ પટ્ટો છે તે તમે ઉમેરી શકો છો 350 ગ્રામ. જો રેશમ પટ્ટો ના મળે અને કશ્મીરી અને શેરથાનું મિક્સ કરવું હોય તો તમે શેરથા છે તે 40% ઉમેરજો અને કશ્મીરી છે તે 60% ઉમેરજો. એટલે કે 600 ગ્રામ કશ્મીરી લાલ મરચું પાવડર, 400 ગ્રામ શેરથા લાલ મરચું પાવડર. તો તમારે રોજિંદી રસોઈ માટેનું બેસ્ટ કોમ્બિનેશન બનશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કુમઠી મરચું મળે છે, સાથે પટની પણ મળે છે અને તીખી મરચી પણ મળે છે. તો તે મરચાનું એટલે કે એકદમ તીખું અને થોડું ઓછા કલરવાળું એવું કોમ્બિનેશન કરવું હોય ને તો તમે કુમઠી પ્લસ પટનીનું મિશ્રણ કરી શકો છો અને બે પણ 500 ગ્રામ લેવાનું. જો તમારે તીખું થોડું તીખું લાગે અને તેની સાથે એકદમ સરસ કલર આવે તેવું મિશ્રણ કરવું હોય, ખાસ કરીને વડોદરામાં એ કુમઠી કશ્મીરી એવું મરચું મળે છે તો તેમાં 500 ગ્રામ કશ્મીરી લાલ મરચું પાવડર અને 500 ગ્રામ કુમઠી એ રીતે પણ તમે મિશ્રણ કરી શકો છો. રેશમ પટ્ટો મળે તો તમારે ઉપયોગમાં લેવું હોય તો બધું છે તે સરખા પ્રમાણમાં કરો તો તીખાશ આવશે, કલર આવશે અને એકદમ સરસ ફ્લેવર પણ આવશે. કોમ્બિનેશન તમારા ઉપર છે કે તમારા ઘરમાં કઈ પ્રકારનું કોમ્બિનેશન એટલે કઈ પ્રકારની તીખાશ પસંદ છે. તો આ રીતે તમે તેનું કરી શકો છો. ખાલી કુમઠી કશ્મીરી અને રેશમ પટ્ટો વાપરવો હોય અને તો પણ મીડિયમ તીખાશનું કરવું હોય તો આ બંને છે તે 350 ગ્રામ લેવાના અને આ છે તે 300 ગ્રામ લેવાનું. અને પટની સાથે તમારે મિશ્રણ કરવું હોય તો આ બંને છે તે 350 ગ્રામ લેવાના અને પટની છે તે 300 ગ્રામ લેવાનું, જેથી કલર પણ આવશે અને તેની સાથે તીખાશ પણ આવશે. જો તમારે રસોઈમાં લાલ કલર જોઈએ છે પરંતુ તીખાશ બિલકુલ નથી જોઈતી તો 100% આ કશ્મીરી લાલ મરચું પાવડર તમે ઉપયોગમાં લો. અને તમારે માઇલ્ડ એવી તીખાશ જોઈએ છે અને સાથે કલર જોઈએ છે પરંતુ વધારે તીખાશ કે આપણને એસિડિટી થાય એવું નથી જોતું તો તમે કુમઠી અને કશ્મીરી લાલ મરચું પાવડર બંને મિક્સ કરીને દળાવો. જેમાં કશ્મીરી લાલ મરચું પાવડર છે તે 600 ગ્રામ લો અને તેની સામે 400 ગ્રામ લો તો તમે રેગ્યુલર યુઝમાં તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો પણ ના થાય અને સાથે નોર્મલથી પણ ઓછી તીખાશ સાથે એકદમ સરસ લાલ કલર આવે. તો આજના વિડીયોમાં મેં તમને ગુજરાતના મસાલા માર્કેટમાં મળતા અલગ અલગ પ્રકારના મરચાં બતાવ્યા. આમાંથી કયા મરચાં મેં નથી બતાવ્યા, રહી ગયા છે તે ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો. સાથે જ મરચાંના અલગ અલગ કોમ્બિનેશન પણ મેં તમને કીધા જેથી આપણી રોજિંદી રસોઈ છે ને તે એકદમ ફ્લેવરફુલ, સરસ કલરવાળી અને તીખાશવાળી, સ્વાદવાળી બને તે. અને તો આવા અનેક માહિતીસભર વિડીયો જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કહેજો અને સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો જેથી આવનારા દરેક વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.